હેલો વેલકમ બેક સ્ટુડન્ટ. ફરી પાછા આપણે ગણિતની અંદર આવી ગયા છીએ. આજે આપણે દાખલા નંબર 3 જોશું. સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3, જેની અંદર શું કીધું જુઓ, બહુ જ અગત્યનો છે. પરીક્ષામાં આવો જ દાખલો પૂછાશે. બોર્ડની પરીક્ષાની અંદર આવો દાખલો હશે ને હશે. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. શું કીધું છે કે લંબાઈ છે એ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી શક્ય છે. જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. હવે એવું કીધું છે કે પહોળાઈ કરતા લંબાઈ છે એ 2 ગણી છે. જો આવું કંઈક શક્ય હોય તો આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. એક વસ્તુ આપણને આપી દીધી. શું આપ્યું છે? તો કે આંબાવાડીનું ક્ષેત્રફળ આપી દીધું છે, 800 મીટર સ્ક્વેર આપી દીધેલું છે. હા, શક્ય થાય ને, શું કરવાનું થાય? આપણે ટ્રાય કરીએ, બરોબર, જવાબ મળે છે કે નથી મળતો. તો સૌપ્રથમ શું કીધું છે? તો કે પહોળાઈ કરતા લંબાઈ છે બમણી છે. એટલે આપણે અહીંયા લખશું કે ધારો કે આંબાવાડીની પહોળાઈ x મીટર છે. પહોળાઈ આપણે ધારી લીધી. શું કરવાનું? પહોળાઈ ધારી, કારણ કે લંબાઈ છે એ 2 ગણી છે. એટલે આપણે 2 ગણી કરી દઈશું એટલે શું થઈ જશે? 2 મીટર થઈ જશે, બરોબર. તો આપણે પહોળાઈ x મીટર ધારી લીધી છે અને કન્ડિશન એવી આપી છે કે લંબાઈ કરતા તથા લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે. કેવી છે? બમણી, એટલે 2 ગણી છે. આથી લંબાઈ બરાબર લંબાઈ કેટલી થઈ જશે? 2 ગણી હોય એટલે 2 લાગી જાય અને x શું છે? તો કે પહોળાઈ કરતા, જો અહીં તમે પહોળાઈ લખો ને 2 ગુણ્યા પહોળાઈ તો પણ ચાલે, બરોબર. એક સ્ટેપ વધારી દો તો 2 ગુણ્યા પહોળાઈ એટલે કેટલા થઈ ગયા? તો કે પહોળાઈ કેટલી ધારી છે આપણે? x મીટર ધારી છે, તો 2x મીટર છે. 2x જેટલી થશે, બરોબર. હવે શું કીધું છે કે લંબચોરસ આંબાવાડી છે. આવું લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ, કારણ કે એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 800 મીટર સ્ક્વેર. તો લખશું અહીંયા કે લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણી પાસે ક્ષેત્રફળ તો છે. લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 800 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળની જગ્યાએ મૂકી દઉં તો 800 મીટરનો વર્ગ બરાબર લંબાઈ પણ આપણને મળી ગઈ. કેટલી છે? 2x. મૂકી દો 2x ગુણ્યા પહોળાઈ પણ મેળવી લીધી છે આપણે, ધારી લીધી છે x મીટર જેટલી, બરોબર. હવે આગળ વધીએ તો 800 બરાબર મીટર સ્ક્વેર ને કાઢી નાખું થોડી વાર, અથવા તો સાથે રહેવા દઉં તો શું થઈ જશે? જોજો, 2x ગુણ્યા x, તો 2x ની 2 ઘાત આવું થઈ જાય, કારણ કે x ગુણ્યા x એટલે x ની 2 ઘાત થઈ જશે. હવે અહીંયા 800 છે બરાબર 2 અહીંયા છે ગુણાકારમાં છે, x સ્ક્વેર ની સાથે ગુણાકારમાં છે. આ બાજુ આવે તો ક્યાં આવતા રહે? છેદમાં, બરાબર x નો વર્ગ. હવે જોવો, અહીંયા છેદ ઉડી જાય. 400 દુ 800 એટલે x સ્ક્વેર બરાબર શું થઈ જાય છે? તો કે 400 બરાબર x સ્ક્વેર. હવે અહીંયા સ્ક્વેર છે. શું છે? સ્ક્વેર. આનું વર્ગમૂળ કાઢવું છે તો ખાસ ધ્યાન રાખવું, પ્લસ ઓર માઇનસ નીકળે. -20 નો વર્ગ અથવા તો પ્લસ ઓર માઇનસ બંનેનો વર્ગ કરો તો શું મળે આપણને? 400 મળે. -20 નો વર્ગ 400 થાય અને +20 નો વર્ગ
400 થાય, એટલે આપણને x ની 2 કિંમત મળશે. બંને બાજુથી વર્ગ કાઢી નાખો, બરોબર? તો શું થઈ જાય? તો કે x બરાબર 20 અને x બરાબર -20. પરંતુ -20 છે એ શક્ય હોય? ક્યારેય આંબાવાડી કે પછી લંબચોરસનું માપ માઇનસ હોય? તો નથી. તો આપણે અહીં લખી નાખવાનું શક્ય નથી. તો આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો કે x બરાબર કેટલા? 20. તો લંબચોરસ આંબાવાડીની પહોળાઈ આપણે કેટલી ધારી હતી? x મીટર. તો x તો મળી ગયા, એટલે એની પહોળાઈ કેટલી છે? 20 મીટર. અને લંબાઈ ધારી હતી આપણે 2x, કારણ કે 2 ગણી હતી, એટલે 2x, એટલે આના ડબલ કરી દો, 20 દુને 40. તો અહીં લખી શકીએ કે આમ પહોળાઈ x બરાબર 20 મીટર અને લંબાઈ 2x બરાબર 2 ગુણ્યા 20. x ની જગ્યાએ આપણે 20 મૂકી દઈએ તો કેટલા મળી ગયા? 40 મીટર મળે, બરોબર? આ પહોળાઈ મળી ગઈ અને આ મળી ગઈ લંબાઈ. શક્ય છે, બરોબર? તો આંબાવાડીની લંબાઈ આપણને મળી ગઈ 20 મીટર અને પહોળાઈ મળી ગઈ, સોરી, પહોળાઈ છે 20 મીટર અને લંબાઈ છે 40 મીટર મળી ગઈ. કેટલો ઈઝી દાખલો છે! આવો જ પરીક્ષાની અંદર પૂછાશે, એટલે ખાસ યાદ રાખો. આના જેવો પણ હોઈ શકે છે.